આજે રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ વખતની રામનવમી ખૂબ જ ખાસ હતી કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલ્લાની આ પહેલી રામનવમી હતી। અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાને સૂર્યતિલક કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા ઉમટી હતી। લોકસભા ચૂંટણીમાં એક તરફ ભાજપ દાવો કરી રહ્યું છે કે એનડીએ 400થી વધુ બેઠકો જીતશે। આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી સમયે બેઠકોની સંખ્યાને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે। તેમણે કહ્યું કે આખા દેશમાં જબરદસ્ત અંડરકરન્ટ છે। હું બેઠકોની ભવિષ્યવાણી નથી કરતો। 15-20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપને લગભગ 180 બેઠકો મળશે, પરંતુ હવે મને લાગે છે કે તેમને 150 બેઠકો મળશે। અમને તમામ રાજ્યથી રિપોર્ટ મળી રહ્યા છે। અમે સુધારો કરી રહ્યા છીએ। ઉત્તર પ્રદેશમાં અમારું ગઠબંધન મજબૂત છે અને અમે ઘણું સારું પ્રદર્શન કરીશું। बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले 180 तक जाएंगे, अब मुझे लग रहा है 150 तक जाएंगे। हर स्टेट में हमें रिपोर्ट मिल रही है कि हमारा चुनाव इम्प्रूव कर रहा है और अंडर करंट है। जहाँ तक गठबंधन की बात है, यूपी गठबंधन की बात है, बड़ा पावरफुल गठबंधन है और बहुत अच्छा परफॉर्मेंस होगा हमारा उत्तर प्रदेश। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આજે રામનવમીના દિવસે કાર અને ટેન્કર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નીપજ્યા છે। વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા। પોલીસ દ્વારા 9 મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે। એકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે। મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, ડીસા, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે। મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો। લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે ભરૂચ બેઠકથી આપના ઉમેદવાર ચૈત્ર વસાવાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ દરમિયાન તેમણે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજી હતી। ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈત્ર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિત આપના નેતાઓ જોડાયા હતા। લિંબાયત પોલીસે જપ્ત કરેલા અને દરગાહ નજીક મૂકેલા વાહનોમાં સોમવારે રાત્રે ભેદી સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આગ પર કાબૂ મેળવી લીધો હતો। આગની આ ઘટનામાં 100થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। સુરતના પૂણા ગામ કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીનું ઘર બપોરના સમયગાળા દરમિયાન બંધ હતું। આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ઘરમાં સુટકેસમાં મૂકેલા રોકડ રૂપિયા 5 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરવા અન્યને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ પોલીસે આરોપીને ઝડપી પાડી શેરડીના ખેતરમાં ખાડો કરીને સંતાડી દીધેલા રૂપિયા પણ કબજે કર્યા છે। સુરતના કતારગામ અને રાંદેરને જોડતા વિયર કોઝવે ઉપર સવારના સમયે કેટલાક લોકો સ્વિમિંગ કરવા આવતા હોય છે, ત્યારે આ તમામ લોકો પોતાનો સામાન કિનારા પર મૂકી સ્વિમિંગ કરતા હોય છે। આ તકનો લાભ લઈ એક ચોર કોઝવે પર અને સ્વિમિંગ કરતા લોકોનો સામાન ચોરીને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો। લોકોએ જોઈ લેતા ચોર પોતાનો જીવ બચાવીને ત્યાંથી દોડવા અને પોતાનો જીવ બચાવવા તેણે તાપી નદીમાં ઝંપલાવ્યું। જો કે ચોર તાપી નદીમાં ઝંપલાવવાની સાથે જ પાણી ઓછું હોવાને લઈને તે કીચડમાં ફસાઈ ગયો।
નિઝર ખાતે અંદાજિત 30 થી 35 વર્ષ પહેલા સરકાર દ્વારા વન વિભાગના મકાનો બનાવાયા હતા. વર્ષો વીતી જવાને કારણે મકાનો અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. નિઝરના પોલીસ લાઇનની બાજુમાં જ ખંડેર મકાનો ધરાશયી થઈ શકે તેવા હોવાથી આજુબાજુમાં વસવાટ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે વ્યારા સહિત જિલ્લામાં મતદાન મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે ચૂંટણી મતદાનના જુદા જુદા તબક્કા માટે દારૂ કે તેના જેવા બીજા નશાકારક પદાર્થોના વેચાણ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વ્યારાના એમબીમાં રહેતા ભગવાનદાસ તેમના મિત્ર સાથે રિક્ષા ધોવા ગયા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. ઉકાઈ ડાબા કાંઠા નહેર પર ભસ્તી ફળિયા નજીક સાયફનમાં ડૂબ્યા હોવાની વિગતો જાણવા મળી છે. વ્યારા પાલિકાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળેથી 1 કિલોમીટર દૂર નહેરમાંથી ભગવાનદાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે અન્ય ઈસમની શોધખોળ જારી છે.